હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે છે ને અમારે છે ને કાલ 11 છે, તો અમારા 11ની તૈયારી જો 11 રહેવાનો દિવસ છે કે કરવાનો ખાવાનો જો મિત્રો આ મમ્મીએ જો મમ્મી છે ને ઓલો સિંગ કરે ને એ કરવાના છે, સિંગ શેકી છે. તો મિત્રો જોવો અત્યારે અને અહીં એક સાઈડ છે ને કાલ હાટું વેફર તળાય છે અને આજો સાબુદાણાની. તો મિત્રો જોવો અત્યારે આવું ચાલે છે, ફૂલ કાલની તૈયારી છે અમારે, કેમ કે ભૂખા ન રહ્યા કે. તો મિત્રો ચલો, જો મારે તેલ આવી ગયું છે તો આપણે ફટાફટ તળી નાખીએ. મિત્રો જો મમ્મી શું કરે તમને દેખાડું. અત્યારે કેટલા વાગ્યા ખબર? આમ જોવો અહીંયા આવું ચાલુ છે બધું. આમ જો આ વાસણ ધોવાઈ ગયું, બધા વયા ગયા પછી આ ચાલુ કર્યું. તો મિત્રો આવું છે. આમ જો વાગ્યા કેટલા ખબર? જો 9 વાગ્યા છે. તો 9 વાગે મમ્મી આ ચાલુ કર્યું છે. એમ જોવો આ એકલા બધું આ કરે છે. જો મિત્રો મસ્ત પણ હે હા ઠરી જ જાહે. હું લે એમાં નાખવાનું લાવો આ લઈ લો. જો મિત્રો હવે છે ને આપણે હેલ્પ કરવાની થાય છે. જો મિત્રો મસ્ત મજાનો પડી ગયું છે. તાત્કાલિક છે ને બંધ કરવું પડ્યો તો વિડીયો, કેમ કે મમ્મીને બહુ જલ્દી ઉતાવળ હતી કે જલ્દી નાખી કે ઠરી જાય તો ફૂંકાઈ જાય તો એ કે, કેમ કે આને ઠરતા ન વાર લાગે. જો મિત્રો આ જો આ કેવું થઈ ગયું, એવું થઈ જાય એટલે તો છે ને આપણે ફટાફટ વિડીયો બંધ કરીને જો મમ્મી જો કરે આમ છે ને ઓલું પાડી દેવાનું, પછી ઢેફલા નહીં પડે, ચેકા મારીને મૂકી દેવાના. જો મિત્રો તો મસ્ત બન્યું છે. જો ચેકા પાડી દો એનાથી. ચલો મિત્રો પછી શું કે જબલા હોય તો ઓમાં નાખી દો વેફરવાળામાં, એવું લાગે તો નીચે હમાય તો. જો મિત્રો મમ્મી જોઈ કે કેમાં ભરવું છે, મને પૂછે છે. પડ્યા ને બટકા પડ્યા ને હારા જ પડે ને. જો મિત્રો કાલની તૈયારી, 11ની તૈયારી. આ જો મમ્મીએ જો અહીંયા કેમ આટલા બધા લીટા કર્યા. જો મમ્મીએ આટલા બધા લીટા કર્યા છે અહીંયા. પપ્પા બેસી જાય મમ્મીને માથે. જો મિત્રો અત્યારે છે ને જીવડા બહુ આવે છે ને, તો મમ્મીએ જો ચોક લગાવ્યો, ફિનાઇલની ગોલી પણ મૂકી છે. તો જીવડા છે ને બહુ જ આવે છે. મમ્મી કહે છે ને કેટલું ખાઈ જા, મમ્મી કહે છે ને ભૂકો ખાઈ જા, ભૂકો. નાનું કટકું હોય એવું કંઈક આપો. આ રહ્યું બસ લો. તો મસ્ત બન્યો છો મમ્મા, મસ્ત બન્યો છે. પોચો છો, પોચો મસ્ત બન્યો છે. ટેસ્ટી છે. હોય તો મૂકી દો. મસ્ત ટેસ્ટી બન્યો છે મિત્રો. તો અત્યારે કેટલા 11માં 5 મિનિટની વાર છે. જો પોળું કરીને મૂકો નહીં હમાય. મમ્મી વિચારે છે ફ્રીજમાં ન મુકાય તો બહાર મૂકી દો. આ પણ ઓલામાં મૂકી દો ને, ઓલા ખાંડવાળા ડબ્બામાં. આમનમ ખાંડવાળો ભૂકીવાળો હાવ ન થમાય એવું. વિચારવી છે કેમ હું મૂકી દઈશ, તમને અહીં આવો. જાઓ તમને અહીં આવો, હું મૂકી દઉં. પણ આમને હું બેઠી છું ને જીવડા ચડે. આમ જો પરસેવો વળી ગયો સાત. તો આમ જો પરસેવાના મગજ ગરમ થઈ જાય હોય. હું મૂકી દઈશ. ક્યાં જગ્યા કરી મૂકવાનું છે ને. ચલો મિત્રો આજ મમ્મીને છે ને બહુ ગરમી થાય છે. ગરમીની હિસાબે મમ્મી માથું આમ ઓલું થઈ જાય. જો મમ્મી જો કંઈક બાલુડાને કહે છે.
શું કીધું તું એને? હું કીને હું રહું મમ્મી તમે કઈ શ્લોક આવે એવું નથી. પોઢો 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 ઈ કે પોઢો પોઢો ઈ કે પથારી તમારે જો આજે તો હા ઝાડ કાઢીને મૂકી દીધી. આજ મને એવું લાગ્યું કે તમે છે ને થાકી ગયા છો ને. હે થાકી ગયા છો? આજ મને એવું લાગે છે મમ્મી છે ને બહુ થાકી ગયા હોય એવું લાગે છે આજે. તો ચલો મિત્રો આપણે થોડીક વાર મમ્મી હારે વાતચીત કરવી. પ્રોબ્લેમ છે કઈ કે નહીં? પાવડર બાવડર લગાડ દો. એ મમ્મીએ લાઈટ બંધ કરવાનું કર્યું છે એ લે. જો મિત્રો આવું મમ્મીએ તો લાઇટે બંધ કરી દીધી. ન પૂછ્યું ન હોય કેમ કે મમ્મી એટલા થાકી ગયા છે ને એટલે મમ્મી જો એકદમ રિલેક્સ થઈને ઊંઘતા હશે જો. કેમ કે બહુ થાકી ગયા છે આજે એવું લાગે છે કેમ કે જો મિત્ર આવું કરે ને લાઇટ નો બંધ કરી દે આજ કરી દીધી. આવું છે મિત્રો જો કંઈ વાંધો નહીં હું જાઓ હલો થોડીક વાર આપણે કંઈક પૂછી લેવી. હું પૂછવાનું હું થાય છે. હેલો મિત્રો તો આપણે છે ને ટાઈમ થઈ ગયો છે બ્લોગ પૂરો કરવાનો. મિત્રો જો મમ્મી છે ને ગરમી થતી હતી ને એટલે થોડાક મસ્ત રિલેક્સ થઈ ગયા છે કેમ કે હાથ દોડ કરે એટલે થોડી ગરમી થાય. અત્યારે જો મસ્ત ઠંડા ઠંડા પવન પંખાનો પવન થાય છે મસ્ત મજાનો. તો મિત્રો મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.